લીંબાયતની ફૂલવાડી વિસ્તારમાં ઉભરાઈ રહેલી ડ્રેનેજને લઈને ફોન કરવા છતાં ઘટના સ્થળે આવવાનો ઇનકાર કરનાર સેનેટરી સબ ઇન્સ્પેક્ટરને ડુમાલ વિસ્તારના નગરસેવક અકરમ અંસારીએ તમાચો મારી દેતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા લીંબાયત પોલીસે અકરમ અંસારીની અટક કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે કોર્ટે જામીન નામંજૂર કરતા તેને જેલ ભેગો કરાયો છે. લીંબાયતની ફૂલવાડી વિસ્તારમાં ઉભરાઈ રહેલી ડ્રેનેજને લઈને ફોન કરવા છતાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ગિરીશ ભાદરકા નહીં આવતા ફોન પર જ ડુંબાલના કોર્પોરેટર અકરમ અંસારીએ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ગિરીશ ભાદરકાને ગાળો આપી બાદમાં સમર્થકો સાથે વોર્ડ ઓફિસમાં જઈ તમામ ઝઘડો કરી કોર્પોરેટર અકરમ અંસારીએ પોતાની ગુંડાગીરીનો પરચો બતાવીને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ગિરીશ ભાદરકાને તમાચો મારી દેતા મામલો બીચકાયો હતો. સુરત મનપાના તમામ કર્મચારીઓએ એકથી ફરિયાદ કરવાનું રટણ કર્યા બાદ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ કરાતા લીંબાયત પોલીસે આરોપી અકરમ અંસારીની ધરપકડ કરી હતી. જોકે એક જ કલાકમાં પોલીસે અકરમ અંસારીને જામીન માટે કોર્ટમાં રજૂ કર્યો, પરંતુ કોર્ટે જામીન નામંજૂર કરતા તેને જેલ ભેગો કરાયો હતો. આજરોજ સવારના 9:15 વાગ્યાના અરસામાં લીંબાયત મીઠીખાડી વિસ્તારના કોર્પોરેટર અકરમ અંસારી ગટરના બાબતે ડ્રેનેજ લાઇનવાળા જે અધિકારી છે ગિરીશ ભદરકા એની પાસે રજૂઆત કરવા ગયેલા અને એમાં બોલાચાલી થતા તેઓએ ગિરીશ ભદરકાને સરકારી નોકરી ઉપર હોવા છતાં તેના ઉપર હુમલો કરેલો. એ બાબતમાં 332 મુજબનો ગુનો દાખલ થયેલો. અકરમ અંસારી કોર્પોરેટર છે એમની ધરપકડ કરવામાં આવેલી અને કોર્ટમાં મોકલતા નામદાર કોર્ટે એમને જિલ્લા જેલ લાજપોર ખાતે મોકલી આપવામાં આવેલ છે. સામે છેડે ક્રોસ ફરિયાદ કોઈ કરવામાં આવી છે? ના, કોઈ ક્રોસ ફરિયાદ કરવામાં આવેલ નથી. ત્યારે મનપાના કર્મચારીઓ પર નજીવી બાબતે હાથ ઉપાડનાર નગરસેવક સામે મનપાના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.